આપ જોઈ રહ્યા છો સ્પાર્કલ ન્યૂઝ। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી પાણીની પ્રજ્ઞાશાળાની વિદ્યાર્થીની ચૌહાણ દેવાંગીનીએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ઝળહળતી સફળતા મેળવીને પોતાના પરિવાર અને શાળાનું નામ રોશન કર્યું છે। હરિપુરા ગામની વતની અને એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતી દેવાંગીએ ધોરણ 12માં 90.43 ગુણ મેળવ્યા છે। ગુજકેટ પરીક્ષામાં 97.4 ગુણ પ્રાપ્ત કરી અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે। આ ભવ્ય સફળતા બદલ ગુજરાત સરકાર તરફથી દેવાંગીનીના આગળના અભ્યાસ માટે ₹4 લાખની સ્કોલરશિપ પણ મંજૂર કરવામાં આવી છે, જે સ્કોલરશિપનો હુકમ શાળા પરિવાર દ્વારા તેઓના પિતાની હાજરીમાં એનાયત પણ કરવામાં આવ્યો છે। નમસ્કાર, મારું નામ ચૌહાણ દેવાંગી છે। હું હરિપુરા ગામમાં રહું છું। મારા માતા પિતા એક સામાન્ય ખેડૂત છે। મેં રાજપારડીની પાણીની પ્રજ્ઞા શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કર્યો હતો। મારા ધોરણ 12માં 90.43% આવેલ છે। ગુજકેટ પરીક્ષામાં 97.4% આવેલ છે, જેથી મને સરકારશ્રી તરફથી ₹4 લાખ રૂપિયાની સ્કોલરશિપ મળેલી છે। મને મારા માતા પિતાએ ભણવામાં ખૂબ જ સપોર્ટ કર્યો છે। મેં મારી શાળાના આચાર્ય શ્રી મિનલબેન પરમાર, ટ્રસ્ટી અને શિક્ષકગણનો ખૂબ જ આભાર માનું છું। મારા માતા પિતાએ મને આ શાળામાં અભ્યાસ કરાવ્યો તે બદલ બી હું તેમનો ખૂબ આભાર માનું છું। મને મારી શાળાના સર ટીચર બધાએ ખૂબ જ સપોર્ટ કર્યો હતો। અમારી શાળાના ધોરણ 12ના વિદ્યાર્થીઓ અંકલેશ્વર પ્રેક્ટિકલ પરીક્ષા આપવા જતા હતા, ત્યાં બી અમારો દેખાવ ખૂબ સરસ હતો તેવું ત્યાંના સર બધા કહેતા। હું આચાર્ય પરમાર મિનલબેન પાણીની પ્રજ્ઞા પરબ શાળામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ચૌહાણ દેવાંગીબેન પુષ્પેન્દ્રભાઈ એમના બોર્ડના 90.43% અને ગુજકેટમાં 90% આવ્યા છે। અમારી શાળાનું નામ રોશન કર્યું છે। અમે તમામ વિદ્યાર્થીઓને શાળામાં અલગ અલગ રીતે પ્રોત્સાહન આપી બાળકોને ગુજકેટમાં પણ એટલી જ તૈયારી કરાવીએ છીએ। ગુજકેટમાં પણ એમના 97% આવ્યા છે। એ બદલ શાળા પરિવાર એ પુત્રીને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપે છે। સરકારશ્રી તરફથી 4 લાખ શિષ્યવૃત્તિનો હુકમ આપવામાં આવ્યો છે। આ હુકમ શિષ્યવૃત્તિનો એમના વાલીશ્રીના હાજરીમાં દેવાંગીબા પુષ્પેન્દ્રસિંહને અર્પણ કરવામાં આવ્યો છે। શાળા પરિવાર તરફથી એમને ખૂબ ખૂબ શુભેચ્છા।